કચ્છના ભાજપના ઉમેદવાર સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. કાર્યકર્તાઓનો, કચ્છની જનતાનો મને સહકાર અને સાથ મળ્યો છે, જેના કારણે આજે હું કહી શકું કે મોદી સાહેબ અને કચ્છની વચ્ચે હું માત્ર નિમિત્ત બન્યો છું. બાકી કચ્છ તો મોદી સાહેબે આજે સવાયું બનાવ્યું છે. પણ આ 10 વર્ષની અંદર મિત્રો તમારો જે મને સાથ અને સહકાર મળ્યો છે, એમાં અનેક કાર્યો વિકાસના કેન્દ્ર સરકારના માધ્યમથી છેલ્લા 60 વર્ષમાં કોંગ્રેસની સરકારે નહીં કર્યા હોય ને, એટલા 10 વર્ષમાં મોદી સાહેબની સરકારે આ કચ્છ અને મોરબી લોકસભા માટેના વિકાસના કાર્યો કર્યા છે. મિત્રો મારે વિશેષ વાત નથી કરવી, પણ આ 10 વર્ષમાં મેં કીધું એમ ખૂબ તમારો સહકાર મળ્યો છે અને તમારા સાથે કાર્યકર્તાઓ અને મતદારોના સહકારથી અનેક કાર્યો આપણે એવા કર્યા છે. મારી પત્રિકા આવશે, એમાં તમને ખબર પડશે કે અલગ અલગ વિકાસના કેટલા કાર્યો થયા છે. મિત્રો આપણે 1700 કરતાં વધારે MP લેન્ડની ગ્રાન્ટમાંથી અલગ અલગ વિકાસના કાર્યો મિત્રો આપણે કર્યા છે. આપણે 20,000 26,000 આ 10 વર્ષની અંદર 50,000 કરતાં વધારે લોકોને લોક સંપર્કના માધ્યમથી આપણે મળ્યા છીએ. મારું જે આવાસ છે એ દિલ્હીની અંદર 5,400થી વધુ 10 વર્ષની અંદર મારા કચ્છના મારી જનતા ત્યાં આવી કરીને મને પ્રેમ આપ્યો છે. મિત્રો એ જ રીતે અનેક કાર્યો વિકાસના આપણે કહી શકીએ કે જેલા અનેક સામાજિક કાર્યો પણ આપણે કહી શકીએ. મિત્રો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૌ સાંસદોને આહવાન કર્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ થાય, સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય, સાંસદ ખેલ સપ્તાહ વિભિન્ન ટુર્નામેન્ટો થાય, સાંસદ સાયક્લોન, સાંસદ યોગા, સાંસદ સાંસ્કૃતિક કલ્ચર કાર્યક્રમ, આ બધું કરતાં પાટીલ સાહેબના નેતૃત્વમાં એ પછી ટીબીના દર્દીઓને સહાય કરવાની હોય, કુપોષિત બાળકોને સહાય કરવાની હોય, કોવિડ વખતે લોકોને મદદરૂપ થવાનું હોય, આમ કરતાં આપણે 2,78,000 નવયુવાન ભાઈ બહેનો અને લોકો સુધી આપણે સેવા કરવામાં મિત્રો આપણે બધા છેલ્લા 3 વર્ષની તમારા બધાના સહકારથી કોરોના પછી આપણે સફળ થયા છીએ. આપનો બધાનો ખૂબ મને પ્રેમ મળતો રહ્યો છે. આજે વિશાળ સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો. ત્રીજી વખત તમારા બધાના સહકારથી, તમારા ભરોસાથી નામાંકન ભરવા જઈ રહ્યો છું. સાધુ સંતોના સૌ આશીર્વાદ મળ્યા છે અને પાટીલ સાહેબ કે જેમનું હંમેશા માર્ગદર્શન 2014થી મને નાના ભાઈ તરીકે મળતું આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી એમનો સાથ અને સહકાર મને ખૂબ મળ્યો છે અને આજે ત્રીજી વખત નામાંકન માટે આવ્યા છે, ત્યારે હું તમારા બધા વતી એમનો પણ ખૂબ દિલથી હું ધન્યવાદ કરું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો વિનોદ ચાવડા આજે ઉમેદવારી ફોર્મ ભરશે, ઉમેદવારી પત્ર નોંધાવશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત. તો અનેક હજાર કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે. ભાજપના કચ્છ ભાજપના ઉમેદવારી પત્ર ભરશે. તો ભાજપના ઉમેદવારી પત્ર નોંધાવશે. વિનોદ ચાવડા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. કચ્છ ભાજપના ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર નોંધાવશે. હજારો કાર્યકર્તા સભામાં ઉપસ્થિત હતા. વિનોદ ચાવડા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. તો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત સભામાં. કચ્છ ભાજપના ઉમેદવારી પત્ર ભરશે. તો સભામાં ભાજપના હજારો કાર્યકર્તા હોદ્દેદારો પણ ઉપસ્થિત. તો કચ્છ ભાજપના ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના ઉમેદવાર પત્ર ભરશે. વિનોદ ચાવડા આજે પોતાની ઉમેદવારી નોંધાવશે, ઉમેદવારી ફોર્મ ભરશે. તો જંગી સભાને સંબોધી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છ ભાજપના ઉમેદવારી પત્ર નોંધાવશે. વિનોદ ચાવડા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. તો ઉમેદવારી પત્ર નોંધાવશે. કચ્છ ભાજપના ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર નોંધાવશે. તો વિનોદ ચાવડા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવાર અનિલભાઈ સોની, પૂર્વ પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ, કલ્પેશભાઈ ભોગીલાલ પારેખ, પૂર્વ મહામંત્રી કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ, દીપકભાઈ લોકવાણી કાર્યકર્તા, રાણા કલ્યાણજીભાઈ વિસરિયા ગાંધીધામ, ડૉક્ટર સુરેશભાઈ પ્રજાપતિ અને ડૉક્ટર મિત્રો સાથે 27 કાર્યકર્તાઓ આપણી સાથે જોડાય છે.
માધવભાઈ જોબન પુત્રાની સાથે આપણી સાથે 100 જેટલા કાર્યકર્તાઓ, વાલજીભાઈ આહિર લોડાઈ, આ તમામ કાર્યકર્તાઓ આગેવાનો ને ભારતીય જનતા પાર્ટી પક્ષ ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આ વિકાસ યાત્રામાં સહભાગી થવા માગે છે. તો આ સૌનું સ્વાગત છે, અભિવાદન છે. આપણે સૌ એમને વધાવી લઈએ અને આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં તેમને આવકાર આપીએ છીએ. આવનાર લોકસભાની ચૂંટણીમાં 400 પાર આ સિદ્ધિ આપણે મેળવવાની છે. સૌ કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવી અને આપણે કામ કરીશું. હવે હું વિનંતી કરું છું આપણા ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબને, આપ પધારો અને આપનું પ્રેરક માર્ગદર્શન અહીં સૌ કાર્યકર્તા ઉપસ્થિત છે એમને આપો. શ્રી સી.આર. પાટીલ સાહેબ. ભારત માતા કી, ભારત માતા કી. કચ્છ અને મોરબી લોકસભાના ઉમેદવારના નામાંકનના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ક્લસ્ટરના પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, સંગઠનના પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લા, કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન, પ્રમુખ શ્રી મોરબી જિલ્લા ભાજપ શ્રી રણછોડભાઈ દલવાડી, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત શ્રી જનકસિંહ જાડેજા, જેનું આજે આપણે ત્રીજી વાર લોકસભાની અંદર નામાંકન ભરવા જઈ રહ્યા છે એવા અમારા સાથી સાંસદ પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ શ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી કમલેશભાઈ મીરાણી, ડૉક્ટર નીમાબેન આચાર્ય, માન્ય પૂર્વ અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા, પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ સાંસદ શ્રીમતી પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ ઝવેરી, કચ્છ લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ, મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, મહામંત્રી શ્રી જેઠાભાઈ મિયાત્રા, પૂર્વ પ્રમુખ શ્રી જીવાભાઈ આહિર, પૂર્વ પ્રમુખ શ્રી કૌશલબેન માધાપરિયા, પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, પૂર્વ પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા, લોકસભાના વિસ્તારક શ્રી વૈભવભાઈ મોરિયા અને જેમના ખભે ભારતીય જનતા પાર્ટી આ વિજય મહોત્સવ ઉજવવા જઈ રહી છે એવા અહીં ઉપસ્થિત સૌ આગેવાનો, સૌ શુભેચ્છકો, ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, આપ સૌને વંદન, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આટલા તાપમાં આટલા ઉત્સાહ સાથે કોઈ ઉમેદવારના ફોર્મ ભરવા માટેના નામાંકનના વિધિમાં કોઈ જગ્યાએ જોડાયા હોય તો કદાચ સૌથી વધારે કચ્છમાં છે. એના માટે તમને અભિનંદન આપું. ધોમ ધકતો તાપ,
પણ જે રીતે બધાનો ઉત્સાહ હું જોતો હતો તો મને લાગ્યું કે છેલ્લા 10 વર્ષ વિનોદભાઈએ જે રીતે અહીંયા કામ કર્યું છે એના કારણે આટલા બધા લોકોનો પ્રેમ, એમના તરફથી સહકાર અને આપ સૌના આશીર્વાદ એ વિનોદભાઈને મળી રહ્યા છે. મિત્રો, કોઈ એક ઉમેદવાર એકવાર ચૂંટાય એટલે બીજી વાર એની લોકપ્રિયતામાં ઓટ આવે. કેટલીક વાર કેટલાકને જવાબ ના આપી શકે, કોઈકને સંતોષ ના આપી શકે. બીજી વાર ચૂંટાયા પછી ત્રીજી વાર તો એના કરતાં પણ વધારે વિરોધીઓ પાર્ટીમાંથી પણ ઊભા થઈ જાય. પણ અહીંયા તો વિનોદભાઈ ખૂબ સૌમ્ય સ્વભાવના માલિક, કોઈ એમને કંઈ પણ કહી જાય તો ક્યારેય જવાબ ના આપે, કોઈને દુઃખ પહોંચે એવો શબ્દ એના મોઢામાંથી ના નીકળે. દરેકનું કામ એમણે કહ્યું ને કે 5400થી વધુ ભુજના કાર્યકર્તા અને આગેવાનો એમના ઘરે દિલ્હી આવ્યા હતા. એમણે 10 વર્ષની અંદર લગભગ 7,40,000 કિલોમીટરનો પ્રવાસ એ કચ્છમાં કર્યો છે. 10 વર્ષમાં એટલે લગભગ 70-80 હજાર દર વર્ષે એમણે આ પ્રવાસ કરીને આ એક રેકોર્ડ એમણે આ બનાવ્યો છે. એના માટે હું વિનોદભાઈને તો અભિનંદન આપું છું. પણ આવા એક કાર્યદક્ષ, કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા, વડીલોનું માન રાખવાવાળા, અને એટલે જ આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ભાઈ વિનોદભાઈને અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છે. એમને પણ હું અહીંથી વંદન કરું છું, ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરું છું. કાર્યકર્તાઓની કાળજી રાખતા મેં વિનોદભાઈને ખૂબ નજીકથી જોયા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચનાથી અમારી ટીમમાં એકમાત્ર, મારા સિવાય કોઈ એકમાત્ર કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ સંગઠનમાં હોદ્દેદાર હોય તો એકમાત્ર વિનોદભાઈ હતો. કેમ કે મોદી સાહેબને એનામાં વિશ્વાસ હતો અને મોદી સાહેબની સૂચના હતી કે આ નિયમમાં થોડો બાંધછોડ કરો, પરંતુ એને વિનોદને પ્રદેશમાં મહામંત્રીની જવાબદારી આપો અને એણે સુપેરે એ જવાબદારી નિભાવી છે. એમનો વિસ્તાર ખૂબ મોટો છે, 200 કિલોમીટર સુધી લાંબા વિસ્તાર હોવા છતાં એમણે ક્યારેય કોઈ કાર્યક્રમને મિસ નથી કર્યો. ત્રીજી વાર મોદી સાહેબે એમની ટિકિટ ડિક્લેર કરતાની સાથે જ એમણે લગભગ 200-250 મંદિરોમાં જઈને પૂજા કરી આવ્યા, સંતો મહંતોને મળી આવ્યા. એમના મનમાં એક સનાતન ધર્મ પ્રત્યેની જે લાગણી છે એ પણ એમાંથી દેખાઈ આવે છે. આજે જ્યારે કાર્યકર્તાઓની આવી વિશાળ સંખ્યા અહીં હોય ત્યારે મને એવું લાગે છે કે મેં તો જાહેર કર્યું હતું કે મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ હું પ્રમુખ થયો એના પહેલાં 2 વાર 26માંથી 26 સીટ જીત્યા છે. આપણે પણ હેટ્રિક કરવાની છે. મોદી સાહેબ બી હેટ્રિક કરે, આપણે પણ કરીએ. અને આ 26 જીતવાની સાથે આ તમામ સીટ 5 લાખથી વધુ મતે જીતવા માટેનો સંકલ્પ તમે બધાએ કર્યો છે. હું બૂથ પ્રમુખોના કાર્યક્રમમાં અહીં આવ્યો હતો ત્યારે જ મેં એમને કહ્યું હતું કે તમે જો 15-20 હજાર કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે આવવાના હોય તો ફોર્મ ભરતી વખતે હું જરૂર આવીશ. અને મને આજે લાગે છે કે 20-25 હજારથી પણ વધારે આજે કાર્યકર્તાઓ વિનોદભાઈના અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આજે ઉમટી પડ્યા છે. ખૂબ આહલાદાયક દ્રશ્ય એ ઉપર રથ પરથી પણ હતું અને ખૂબ આહલાદાયક દ્રશ્ય આજે અહીંથી પણ જોવા મળી રહ્યું છે. અને એટલા માટે ફરી આપને વંદન કરું છું.
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. પાર્ટીના સંકલ્પને પૂર્ણ કરવા માટે એ પૂરી જહેમત કરતો હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એટલા માટે પણ નસીબદાર છે કે આપણને નેતૃત્વ મળ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું. મોદી સાહેબ સંગઠનમાં હતા, મુખ્યમંત્રી બન્યા અને પ્રધાનમંત્રી બન્યા, પણ ગુજરાતનો અને ગુજરાતમાં કચ્છ પ્રત્યેનો એમનો પ્રેમ થોડોય ઓછો થયો નથી. કચ્છની જે દુર્ઘટના ઘટી, ધરતીકંપને કારણે 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા. આખા દુનિયામાં 2 જગ્યાએ આવા મોટા હાદસાના એના માટે સ્મૃતિ માટે કંઈક બનાવ્યું છે. આજે આપણા દેશમાં મોદી સાહેબે પહેલી વાર એ ધરતીકંપની ગંભીરતા, એની તારાજી એ લોકોને વર્ષો સુધી યાદ રહે અને એમાંથી કચ્છ કેવું તારા થયું અને ફરી કેવું આ કચ્છીઓને કારણે ઊભું થયું એનું ત્રાદશ્ય દ્રશ્ય એમણે આ સ્મૃતિ વનમાં એમણે ત્યાં બનાવ્યું છે. જેટલા લોકો આવશે એટલા લોકો એક ઝાડ રોપે, એના દ્વારા સ્મૃતિ વનમાં એક મોટું વન બને, એની જે મોદી સાહેબની કલ્પના છે. મને લાગે છે કે આ વનની જગ્યા ઓછી પડે એટલા બધા લોકો એ સ્મૃતિ વનમાં આવીને એ જોઈ રહ્યા છે. હું તો આપ સૌને કહીશ કે આપણે એટલા માટે નસીબદાર છે કે આપણે જ્યારે આપણા મતદાતા ભાઈ બહેનોને કંઈક આપવા માંગતા હોય, આપણી પાસેથી કોઈ અપેક્ષા હોય, કોઈ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તો મોદી સાહેબે મુખ્ય 30 યોજનાઓ સાથે એની પેટા 180 યોજના બનાવી છે. એમણે દરેક સેક્ટરના લોકો માટે આ યોજનાઓ બનાવીને આ યોજનાનો લાભ એમને મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એમણે માધ્યમ બનાવ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે આપણા ગામમાં પહેલાં રિવાજ હતો કે આપણે કોઈને ત્યાં જઈએ, મહેમાન બનીને જઈએ તો કંઈક ને કંઈક મીઠાઈ, કંઈક ભૂસું, કંઈક ને કંઈક આપણી વિશેષતા એ આપણે લઈને જતા હતા. આજે આપણે આપણા મતદાતા ભાઈ બહેનોને મળીએ છીએ ત્યારે આપણે મોદી સાહેબે આપેલું આ ભાથું, આ મીઠાઈ, આ યોજના રૂપી મીઠાઈ લઈને આપણે આ મતદાતા ભાઈ બહેનોને એમની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એને મદદ કરી શકીએ છીએ. કેમ કે મોદી છે અને મોદી છે તો મોદી સાહેબે આ દેશની કાયાપલટ કરી નાખી છે. આપણને ખબર છે કોંગ્રેસના સમયમાં પાણી માટે પણ બહેનોના મોરચા નીકળતા, રોડ તૂટી ગયા હોય એના માટે મોરચા નીકળતા, લાઇટ આવે નહીં, પાવર જતો રહે વારંવાર એના કારણે પણ મોરચા નીકળતા હતા. મોદી સાહેબ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ મોરચો કોઈએ કાઢવો પડતો નથી. એ મોદી સાહેબની દેન છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કુશળ વહીવટને કારણે જ્યાં અલગ અલગ બેઠા છે, એ સરકારમાં હશે, સંગઠનમાં હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં હશે, સહકારી ક્ષેત્રમાં હશે, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક કુશળ વહીવટદાર તરીકે પારદર્શક વહીવટ આપવાને કારણે લોકોમાં પોતાની લોકપ્રિયતા પણ ઊભી કરી છે. પાર્ટીની એક ઇમેજને પણ ખૂબ એમણે સુધારી છે. એના માટે પણ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મોદી સાહેબે જ્યાં દેશના લોકોની ઈચ્છા હતી, આપણે કહીએ ને કે કોઈ બૂટ આપણે પહેરીએ, નવો બૂટ હોય અને કોઈ જગ્યાએ આપણને પગમાં કરડે, ખૂબ દુખાવો થાય, આપણે બૂટ કાઢીને ફેંકી દેવો પડે. એ જ વાત આપણને આપણા પડોશી દેશો તરફથી આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા, આપણા દેશના નિર્દોષ લોકોને રહેસી નાખતા હતા. આપણે રોજ પેપરમાં 8 કોલમમાં વાંચતા હતા અને સમસમીને બેસી રહેતા હતા. આ દેશના એક એક વ્યક્તિની ઈચ્છા હતી કે આને રોકવું જોઈએ અને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અને મોદી સાહેબ આવ્યા પછી તો આ દેશના લોકોની અપેક્ષા
એ મોદી સાહેબ પાસે વધી ગઈ અને મોદી સાહેબે સર્જિકલ સ્ટ્રાઇક કરી ઘરમાં ઘૂસીને માર્યા, ઘરમાં ઘૂસીને એમનો ખાત્મો કર્યો. આતંકવાદીઓ આવતા બંધ થઈ ગયા, જે હતા એમને પણ વણી વણીને પૂરા કરીને આ દેશને સુરક્ષિત કરવાનું કામ એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. એમણે આ દેશને બહેનોને સુરક્ષિત કરી, આ દેશને બહેનોને અધિકાર આપ્યો. મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપ્યું અને પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશનનો અધિકાર એ નરેન્દ્ર મોદી સાહેબે આ બહેનોને આપ્યો છે. મોદી સાહેબે ફક્ત અધિકાર નહીં આપ્યો, પણ આ બહેનોની જે ટેલેન્ટ હતી, આ ટેલેન્ટે પણ દુનિયાને બતાવી. આ દેશની સીમાઓની સુરક્ષા કરવા માટેની નેતૃત્વની જવાબદારી ફક્ત સીમાની સુરક્ષા માટે નહીં, એનું નેતૃત્વ